નમસ્કાર. આજે અમે ધોરણ સાતની વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષાના વિરામચિહ્નો વિશે વાત કરીશું. ભાષા લેખનમાં વિરામચિહ્નોનું ઘણું મહત્વ છે. ખાસ કરીને ભાષા અનુસાર ભાષાને સચોટ બનાવવા વિરામચિહ્નોનું આવશ્યક છે. તો કેટલાક ઉપયોગી વિરામચિહ્નો પરિચય કેળવીશું. મારું નામ પૂર્ણવિરામ છે. પૂર્ણવિરામનો ઉપયોગ વાક્ય પૂર્ણ થતા દર્શાવવા થાય છે. શબ્દોને ટૂંકમાં લખવામાં થાય ત્યારે પણ પૂર્ણવિરામનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે, વટાદરા ગામમાં એક સજ્જન પુરુષ રહેતા. ઉદાહરણ 2, લિખિતં ચિરજીવ. મારું નામ અલ્પવિરામ છે. અલ્પવિરામનો ઉપયોગ સંબોધન કરવા 2 થી વધારે પદો કે શબ્દ સમૂહો પછી તથા દીર્ઘ વાક્યોમાં વચ્ચે અટકવાની જરૂર પડે ત્યારે થાય છે. ઉદાહરણ તરીકે, 1, રિયા પ્રિયા અને પરી બાગમાં ગયા. 2, ગાંધીજી, સરદાર પટેલ, ભગતસિંહ મહાન વિભૂતિ હતા. મારું નામ પ્રશ્નચિહ્ન છે. વાક્યના પ્રશ્નનો ભાવ દર્શાવવા માટે વાક્યના અંતે પ્રશ્નચિહ્ન મૂકવામાં આવે છે, જેથી વાચક ભાવક તે પ્રશ્ન વાક્ય છે એમ સમજી શકીએ. ક્યાં, કોણ, કેવું, શા માટે, કઈ, કેવી રીતે, કોણ વગેરે શબ્દો પ્રશ્નનો ભાવ દર્શાવે છે. ઉદાહરણ તરીકે, તમે કઈ શાળામાં ભણો છો? તમને ગમતી વાર્તાનું નામ શું છે? મારું નામ ઉદ્ગાર ચિહ્ન છે. આશ્ચર્ય, પીડા, ધિક્કાર, હર્ષ, પ્રશંસા કે દુઃખની લાગણી બતાવવા વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. ક્યારેક કટાક્ષ કરવામાં પણ ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. ઉદાહરણ તરીકે, 1, વાહ, આજે તો ગુલાબજાંબુ. 2, બિચારા ઘણા સારા હતા.